રાજકોટ એમ્સ હોસ્પિટલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યની પ્રથમ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટર્મિનેટ કરાયા। રાજકોટ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચંદન દેવસિંહ ટર્મિનેટ। ચંદન દેવસિંહ કટોચને તાત્કાલિક ટર્મિનેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જોકે ચંદન દેવસિંહ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના અનેક આરોપો લાગેલા છે। મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે કાર્યવાહીની સૂચના આપી। ચંદન દેવસિંહના કાર્યકાળનો રિપોર્ટ રજૂ કરી પગલાં ભરવા નિર્દેશ કરવામાં આવ્યો છે। તો નવા ડાયરેક્ટરની ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। 1195 કરોડના ખર્ચે રાજકોટ એમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ સવાલોના ઘેરામાં ચંદન દેવસિંહ છે, જેના કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। તાત્કાલિક ટર્મિનેટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ કાર્યવાહીની આ સૂચના આપી છે। તો કાર્યકાળનો રિપોર્ટ રજૂ કરી પગલાં ભરવા નિર્દેશ પણ કરવામાં આવ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ પાસેથી માહિતી મેળવીશું। રહીમ, ચંદન દેવસિંહ કે જે સવાલોના ઘેરામાં છે, ભ્રષ્ટાચારના આરોપો છે અને તાત્કાલિક તેમને ટર્મિનેટનો આદેશ। ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ એમ્સ એટલે ગુજરાતની પ્રથમ એમ્સ છે તે ગણવામાં આવે છે। જે રીતના 1195 કરોડ રૂપિયાની તબક્કાવાર આ એમ્સનું બાંધકામ છે ને નિર્માણ કાર્ય ચાલુ છે ને હાલ ઓપીડી સેવા છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ જ્યારથી એમ્સ હોસ્પિટલનું બાંધકામ શરૂ થયું છે તેમની તમામ જવાબદારી છે સીડીએસ કટોચ છે તેને સોંપવામાં આવી હતી। જ્યારથી બાંધકામની શરૂઆત થઈ ત્યારથી જ તેની સામે અનેક આક્ષેપો થઈ રહ્યા હતા, આરોપો પણ લાગી રહ્યા હતા। પરંતુ થોડા દિવસથી જ એટલે કહી શકાય કે ભૂતકાળમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ આરોપો લગાવવામાં આવ્યા હતા અને ડૉક્ટરો દ્વારા પણ અનેક આરોપો લગાવવામાં આવ્યા છે। અને સાથે એટલું જ નહીં, આરોગ્ય વિભાગ જે છે કેન્દ્રનું ત્યાં સુધી પણ તેમની ફરિયાદ ગઈ હતી અને તેને લઈને છેલ્લા લગભગ એકાદ માસથી તેની પાસેથી આ ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો હતો ને લાંબી રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી। અંદરખાને જે રીતના તપાસ થઈ તેમાં દોષિત છે તે સાબિત થયા છે ને તેના જ કારણે તેને તાત્કાલિક ટર્મિનેટ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે। સાથે સાથે એમ્સ હોસ્પિટલનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેની જે વિગત રિપોર્ટ છે તે પણ જે આરોગ્ય વિભાગ દ્વારા મંગાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તેની સામે કયા પ્રકારની કાર્યવાહી, જો તેની સાથે કોઈ કૌભાંડનું આચરણ કે રૂપિયાની લેતી દેતી હશે તો કઈ રીતની કાર્યવાહી કરવી તે આગામી સમયમાં પણ નિર્ણય લેવાઈ શકે છે। કારણ કે એમ્સ હોસ્પિટલ જ્યારથી નિર્માણ કાર્ય શરૂ થયું ત્યારથી જ આસપાસના ગ્રામજનો છે તેમના દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સાથે સાથે હોસ્પિટલ શરૂ થયા બાદ પણ જે ભરતી કરવાની હોય છે ભરતીની અંદર પણ લાગવકશાહી કર્યા હોવાનો આક્ષેપ છે તેની સામે થયો હતો। એટલા માટે થઈને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને હજી પણ તેની સામે તપાસના આદેશો છે તે પણ આપવામાં આવ્યા છે। ધ્રુવિશા જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ આપણી પાસેથી મેળવતા રહીશું। મિનિસ્ટ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો તેમના પર લાગેલા છે, જેના કારણે તાત્કાલિક ટર્મિનેશનનો આદેશ આપવામાં આવ્યો છે। તો કાર્યકાળના તમામ વિગતો પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પગલાં પણ ભરવા નિર્દેશ કરી દેવામાં આવ્યો છે। નવા ડાયરેક્ટરની ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। તો રાજ્યની પ્રથમ એમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ટર્મિનેશન।